વડોદરા જિલ્લા ભાદરવાના પોલીસ મથકે વર્ષ 2020ની નોંધાયેલ ફરિયાદના આરોપી પ્રવીણભાઈ જલુભાઈ બામણિયા રહેવાસી નગરાડા જિલ્લા તાલુકા દાહોદનાએ વર્ષ 2020ની સાલમાં કડિયા કામની મજૂરી કરવા બદલ પોલીસ સ્ટેશનના હુકુમતવાડા ગામે રહેતો હતો. તો આ દરમિયાન 14 વર્ષ 9 માસની સગીરા સાથે પ્રેમ સંબંધો બાંધી તેણીના માતા પિતાના વાલીપણામાંથી સગીરાને ભગાડી લઈ જઈ તેને વતનમાં લઈ જઈ સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. તો આ આરોપી પ્રવીણ જલુભાઈ બામણિયા પરણિત અને 3 સંતાનનો પિતા હોવા છતાં સગીરા સાથે નરાધમે દુષ્કર્મ આચર્યું હતું, જેની ફરિયાદ ભાદરવા પોલીસ મથકે નોંધાઈ હતી. ત્યારે આ ગુનાના આરોપી લગભગ 2.5 વર્ષ સુધી ભાગતો ફરતો હતો, જે પકડાઈ ગયા બાદ તેના વિરુદ્ધ થયેલ ફરિયાદનો કેસ સાવલી તાલુકાની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ CJ પટેલની ધારદાર દલીલોને ગ્રામ્ય રાખી નામદાર સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ J. A. ઠક્કર દ્વારા આરોપીને તકસીરવાર ઠેરવવામાં આવ્યો હતો અને સમાજમાં દાખલારૂપ ચુકાદામાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર તાલુકા જિલ્લાના દાહોદ નગરાડા ગામના આરોપી પ્રવીણભાઈ જલુભાઈને કસૂરવાર ઠેરવી દુષ્કર્મ તેમજ પોક્સો એક્ટના ગુનામાં પોક્સો એક્ટ સહિતની વિવિધ કલમ હેઠળ આજીવન સખત કેદ એટલે કે કુદરતી નિત્યક્રમમાં જીવે ત્યાં સુધીની સખત કેદ અને ₹1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે તથા અન્ય ઇપીકો કલમ 363, 366 અને 3 વર્ષની સજા અને ₹5,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. તો આરોપી દંડના કુલ ₹1,08,000 કોર્ટને ભરપાઈ કરે તો એ રકમ પીડિતાને ચૂકવવા હુકમ કરવામાં આવ્યો છે. તો નામદાર કોર્ટ દ્વારા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ₹4 લાખનું વિક્ટીમ કોમ્પોઝિશન ભોગ બનનાર પીડિતાને ચૂકવવા ભલામણ પણ કરવામાં આવી છે. નગરાડા તાલુકો દાહોદ જિલ્લો દાહોદ નો આરોપી પ્રવીણ જલુભાઈ બામણિયા વર્ષ 2020માં ભાદરવા પોલીસ સ્ટેશનની હુકુમતના ગામડામાં આવી કડિયા કામની મજૂરી કરતો હતો. દરમિયાન 14 વર્ષ ને 9 માસની સગીરા સાથે પ્રેમ સંબંધ બાંધી તેણીના માતા પિતાના વાલીપણામાંથી ભગાડી જઈ તેના વતનમાં લઈ જઈ સગીરા સાથે વારંવાર દુષ્કૃત્ય કરેલ અને આ આરોપી પ્રવીણ જલુ બામણિયા 3 સંતાનોનો પિતા હોવા છતાં પણ તેને આવું નરાધમ દુષ્કૃત્ય કરેલ તે બાબતની ફરિયાદ ભાદરવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી અને તે અંગેનો કેસ સાવલી પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી J. A. ઠક્કર સાહેબ શ્રીની કોર્ટમાં ચાલી જતા આરોપી પ્રવીણ જલુભાઈ બામણિયાને કસૂરવાર ઠેરવી નામદાર કોર્ટે પ્રવીણ જલુભાઈ બામણિયા રહેવાસી નગરાડા તાલુકો દાહોદ નાને આજીવન કેદની એટલે કે કુદરતી રીતે નિત્યક્રમમાં જીવે ત્યાં સુધીની સખત કેદની સજા તથા ₹1 લાખનો દંડ ફટકારેલ છે. તેમજ ઇપીકો કલમ 363 હેઠળના ગુનામાં 3 વર્ષની સજા અને ₹3,000નો દંડ તેમજ ઇપીકો કલમ 366 હેઠળના ગુનામાં 5 વર્ષની સજા અને ₹5,000નો દંડ ફટકારેલ છે. ભોગ બનનાર પીડિતાને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી તરફથી ₹4 લાખનું વળતર ચૂકવવા નામદાર કોર્ટે ભલામણ કરેલ છે. તેમજ આરોપી જે દંડની રકમ નામદાર કોર્ટમાં જમા કરાવે તે દંડની રકમ પણ પીડિતાને વળતર તરીકે ચૂકવવા હુકમ કરેલ છે. ઇકબાલ લુવાર સાથે CN24 ન્યૂઝ સાવલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.